ખતરનાક જોરદાર મજા આવી જાય. ઇન્ડિયા ની બહાર બી આપડા ગુજરાતીઓ બૂમ પડાવે ભાઈ. 25-50 કરોડ લોકો ખાલી નંબર માટે આપે છે. જો ભાઈ સુપરા સુપરા મેહુલભાઈ લબાલબ ઘીથી લબાલબ લથપથ હોય. ગુડ મોર્નિંગ ભાઈ. દિવસ ત્રીજો ચાલુ થઈ ગયો છે ને અમે નીકળ્યા છીએ ગાંઠિયા લઈને. અત્યારે જઈએ છીએ નાસ્તો કરવા માટે. ઉઠી ગયા છીએ ને આપણા અમદાવાદના એટલે કે ઇન્ડિયાના વાગ્યા છે 11:12 અને અહીંયા આગળનો જે ટાઈમ છે ને એ થયો છે 9:43. અહીંયા આગળ 9:43 વાગ્યું છે ભાઈ. હવે નીકળી ગયા છીએ. અમારી લિફ્ટ આવી ગઈ છે, પ્રીમિયમ લિફ્ટ. તો જો અમે બીજા ફ્લોર ઉપર જઈએ. અહીંયાથી તમને મસ્ત ને ઇઝીલી સ્વિમિંગ પુલ દેખાય જો બરોબર. હવે અમે સ્વિમિંગ પુલ જોઈ લીધો છે અને નીકળ્યા જઈએ હવે મસ્તન જોરદાર નાસ્તો કરવા માટે. નાસ્તામાં શું છે બતાવીએ ચલો. અહીંયા આગળ મસ્તન જ્યુસ, ચા ને એવું બધું છે. હવે રોજના જેમ અહીંયા આગળ ફ્રૂટ ને એવું બધું છે, જોઈ લો. ફ્રૂટ ને એવું બધું છે, મતલબ અલગ અલગ બદલાતું રહે. રોજ રોજ અલગ અલગ ફ્રૂટ કે એવું કંઈ હોતું હોય બરાબર. જો આ બધા ચીઝ ને એવું બધું છે અમુક અમુક. પછી અહીંયા આગળ આ ઓટ્સ ને એવું બધું છે. આ પ્લેન પરાઠા છે, ચણા મસાલાનું શાક છે. પછી આ કંઈક શું છે ભર્યું, આ સેવો છે. આ આલુ પરોઠા છે પાછા. એ ફ્રાઈડ રાઈસ છે, ફ્રાઈડ રાઈસ. આ બી કંઈક લાગે છે નવું. આ બધું તો નોનવેજ છે. અને પેલી બાજુ બી બધું છે આજ તો. અને પેલી બાજુ બી છે. અહીંયા આગળ જોઈ લો બધા ફૂલ હોલ ભરાઈ ગયો છે. તો ચલો હવે નાસ્તો કરીએ, દબાઈએ અને ભાઈ નીકળવાનું આજે મીના બજાર જઈશું. આપણા રવિભાઈ જોડે મળીશું અને ભાઈ ક્યાંક શું ખરીદી કરવી છે જોઈએ. જો ભાઈ હોટલે નીકળી ગયા છીએ અને અત્યારે અમે બેઠા છીએ મસ્ત જોરદાર ગાડીમાં. આ ભાઈએ ભૈયા कैसे हो? ठीक ना आपके? हाँ हिंदी आता है आपको? थोड़ा 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 थोड़ा. हाँ જોઈ લો ભાઈ. બંકો આટા જોઈ લો. બંકો પકડ્યો ના બાંકો બાંકો. તો ભાઈ મસ્તન ભાઈ જોરદાર માણસ છે આ ભાઈ. હો એક નંબર. આપણે આમ બોલીએ ને તો જોરદાર મજા કરાવે એવો હે. શું કે ભાઈ? બંકો બંકો બાકાજી કી છે. ફૂલ બાકાજી કી. હા ફૂલ બાંકાજી કી. ઓહો ફૂલ બાકાજી કી. હવે મેં મીના બજાર જઈએ છે. જો ભાઈ મીના બજાર આવી ગયા છીએ. આપણા રવિભાઈ મળી ગયા. શું કહો રવિભાઈ? જય રણછોડ. અત્યારે ક્યાં જઈએ કહો? અત્યારે આપણે તમારે જે પણ શોપિંગ કરવું હોય, ગોલ્ડ છે, ચોકલેટો છે, પરફ્યુમ છે, ઇલેક્ટ્રોનિકમાં મોબાઈલ જે પણ જોઈતું હોય. શું વાત? માર્કેટ છે 3.5 કિલોમીટરના એરિયામાં માર્કેટ. મીના બજાર. મીના બજાર સૌથી ફેમસ માર્કેટ હે નારિયો. સૌથી ફેમસ માર્કેટ. તો ભાઈ જો માર્કેટ દુબઈમાં આવ્યા છીએ અને અહીંયા આગળ શોપિંગ કરવા માટેની બેસ્ટ જગ્યા કહેવાય. ઘણા બધા લોકોના વિડીયો બી તમે જોયા હશે. અને અત્યારે અમે જઈએ છીએ. કોના ત્યાં જવાનું ભાઈ આપણે? આપણે અત્યારે જઈએ છીએ પ્રમુખમાં. આપણા ગુજરાતીની શોપ છે જ્યાં તમને ચોકલેટ, શું વાત છે, મોબાઈલ બધું મળી જશે. બધું મળી જાય. ટુ ઝેડ. યસ. તો ભાઈ હેડો આપણે જઈએ ત્યાં આગળ અને બંકો કરીએ. તો હવે અત્યારે જો આવ્યા છે ને એ મીના બજાર છે. આ રીતનું આખું મીના બજાર છે. આ અહીંયા શું આપણે અંદર જવાનું? તો ચલો અંદર જઈએ ભાઈ. આ બાજુ બી છે. જો અમે આમથી આવ્યા હતા. હવે અહીંયા આગળ અંદર જવાનું છે. આ પેલું રિલીફ રોડ છે ભાઈ આપણા અમદાવાદનું. અમદાવાદનું રિલીફ રોડ છે. ત્યાં આગળ ફરી રહ્યા છીએ. જોઈ લો. પણ અહીંયા આગળ બધું જ દુકાન છે. કપડાની, મીઠાઈ હોય કે ભાઈ કોઈ ડ્રાયફ્રૂટ કે ગમે તે લેવું હોય બધું અહીંયા મળી જાય. જમવા માટેની બેસ્ટ જગ્યા. ઇન્ડિયન ફૂડ, ફાફડા, જલેબી, ભજીયા બધું મળી જાય તમને. શું વાત છે? ફાફડા ને જલેબી ને એવું બધું મળે? બધું. જો આ પાછળ છે ભાવના રેસ્ટોરન્ટ. અલે આ રીજો અહીંયા બી દોરેલા આપણા બધા જૂની ના જાણીતી ભાવના રેસ્ટોરન્ટ. ભાવના રેસ્ટોરન્ટ એમ? જો આ દેખાય ને ભાઈ ભાવના રેસ્ટોરન્ટ અહીંયા આગળ. વેજીટેરિયન 1974 થી દુબઈમાં બંકો ભાઈ. જો શાકભાજી મળે. હા તો મસ્ત ભાઈ અત્યારે તો ફરી રહ્યા છીએ. જોઈ લો. આપણને કાલે તો ગ્રુપના ટૂરમાં ગાઈડ કર્યા હતા. રવિભાઈ અત્યારે પર્સનલ ગાઈડ થઈને પર્સનલ ચલો ભાઈ જો હવે અહીંયા આગળ શું ખરીદી કરીએ છીએ તમને બતાવીએ. શ્રી પ્રમુખ જનરલ ટ્રેડિંગ LLCમાં અહીંયા આગળ આપણા ગુજરાતી ભાઈ છે. જુઓ ભાઈ આપણા ગુજરાતીની દુકાન છે. જોઈ લો.
આટા શું કહો છો ભાઈ મજામાં? મોજ મોજ. આપણે યુટ્યુબમાં બ્લોગ ચાલે અત્યારે ગ્રેટ ગ્રેટ ગ્રેટ. અમદાવાદી મેહુલ કરીને. શું નામ છે તમારું? મારું નામ સુહાગ ઠક્કર અને આપણું છે શ્રી પ્રમુખ જનરલ ટ્રેડિંગ LLC દુબઈમાં. એવું છે? શું વાત છે? શું શું રાખીએ? આપણી પાસે મોબાઈલથી માંડીને પરફ્યુમ્સથી માંડીને ચોકલેટથી માંડીને ખજૂર. અમે સ્પેશિયાલિટી છે પરફ્યુમ, ચોકલેટ્સ, ખજૂર, ડેટ્સની બધી અમારી બરોબર. speciality હા છે. હા અને મોબાઈલ આપણે બહુ જ નોમિનલ માર્જિનથી વેચીએ છીએ. હા. જે આપણા ગુજરાતી જેટલા બી આવતા હોય એમને હા. ક્યાંય બીજી જગ્યાએ ભટકવું ના પડે, એક જ જગ્યાએ બધું મળી જાય. ઓહો. અને ચોખ્ખું પરચેસ બિલ બતાવીને જ આપવાનું, આ અમારું પરચેસ ને અમારું આ માર્જિન, શું અમારું વાત છે? આટા ગુજરાતી માઇન્ડ ગુજરાતી ધંધો કરવાનો. ધંધો કરવાનો, ઓછા નફે વધુ ધંધો. હા ગુજરાતી છે ભાઈ. અને ભાઈ નરોડાથી છે. તો અત્યારે જો અમે આવ્યા છીએ અહીંયા દુબઈની અંદર મીના બજાર છે. આપણે શું છે, એડ્રેસ શું છે? આપણે બર દુબઈ મીના બજારની અંદર તમે ગણો તો આપણા જે ઇન્સ્ટાગ્રામ પર આપણું છે એના પર અમે બધા જ રીલ્સ મૂકેલા છે. લોકેશનના 3 થી 4 રીલ્સ સ્પેશિયલ મૂકેલા છે. અહીંયા આગળ તમારે એક જ દુકાન છે? કેટલી છે? અમારી એક જ બ્રાન્ચ છે, બીજી કોઈ બ્રાન્ચ નથી અને થર્ડ પર્સન કોઈ તમને એન્ટરટેન નહીં કરે. અચ્છા. ફક્ત હું જ આન્સર આપીશ. 500-600 મેસેજ હોય રોજના તો બી હું જ આન્સર આપું છું. શું વાત છે? Daily. વાહ 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 ભાઈ. 15 દિરહમની કિલો, 20 કિલો ચોકલેટ આલો? ચોકલેટ 15 દિરહમની કિલો, 20 દિરહમની કિલો. કોઈ બી ચોકલેટ લઈએ? કોઈ બી ના, એવું નથી. અલગ અલગ વેરાયટી વાઇઝ છે. એટલે વેરાયટી વાઇઝ? હા, વેરાયટી વાઇઝ. 15 ની વેરાયટી અલગ, 20 ની વેરાયટી અલગ, અચ્છા. પછી 40 ની, 60 ની, 100 ની. એટલે 15 દિરહમથી ચાલુ થઈ જાય? Yes, આપણી પાસે 200 દિરહમની કિલો બી ચોકલેટ મળશે. ઓહો 5000 રૂપિયાની કિલો ચોકલેટ બી મળશે મારી પાસે. શું વાત છે અને ભાઈ. retail, wholesale બંને. બંને બંને. હોલસેલમાં બી મળે છે ભાઈ. જોઈ લો. આટા કઈ વાત ના ભાઈ? રાજકોટ. બાપુ બાપુ ભાઈ જોઈ લો, રાજકોટના બાપુ મળ્યા ભાઈ. હવે અત્યારે અહીંયા ચોકલેટો ઘણા બધા છે. જો સ્પેશિયલ જે વાયરલ છે વર્લ્ડ વાઇડ. આ કઈ છે? કુનાફા, જે અત્યારે દુબઈની ફેમસ ચોકલેટ છે. બહુ લોકો અત્યારે વખાણે એમ ને? હા, હા. જોઈ લો ભાઈ. એક વસ્તુ ખાલી બ્રેક ટ્રાય કરો કરો. એટલે ખ્યાલ આવશે. બરો આ સ્પેશિયલ હા જોઈ લો ભાઈ. પ્યોર ઘી થી લથપથ આવે. ઉભા રહો. અને ઘીમાં રોસ્ટ થાય. ઘી થી લબાલબ લથપથ હોય. હા. ઘી થી લબાલબ. Yes. લાવ ચખાડો તો. ખાઓ, ખાઓ. હા લ્યો, આપો. જોઈ લો ભાઈ. આ કુનાભા આવ્યો આપણે. હા 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 મજા આવી. ભાઈ જોરદાર. મજા આવી ગઈ. સ્પેશિયલી આ વસ્તુ માટે દૂર દૂરથી લોકો શોધતા આપણી પાસે આવે છે. શું વાત છે? એક નંબર જોરદાર ચોકલેટ છે. અને આને કહેવાય સિગાર ચોકલેટ. 2 મિનિટ ઉભા રહો. બતાવો. આજે આ સિગાર ચોકલેટ કહેવાય. સિગાર ચોકલેટ કહેવાય? શેપ સિગાર જેવો છે. હમ. અંદર વેફર આવે, અંદર ક્રીમ આવે, ઉપર બદામ આવે અને આ જ રીતે પિસ્તા, હેઝલનટ, કોકોનટ, રેડ વેલ્વેટ, એ રીતનું બધી વેરાયટી આવશે. જોઈ લો Taste ભાઈ. કરજો એટલે ખ્યાલ આવશે તમને. આ ઉપર જો. બદામ છે બધું. બદામ ડ્રાયફ્રૂટ છે ખાલી એકલું કે બદામ? ના, ઉપર ઓનલી અત્યારે બદામ વાળી છે. બીજી પિસ્તા વાળી પણ છે. પિસ્તા છે, હેઝલનટ છે. લો ભાઈ, coconut છે, પ્રતીકભાઈ, red velvet ચાખો. છે. ખાઓ, ટેસ્ટ કરો. ટેસ્ટ કરો. ક્રીમ જુઓ. આ બસ ખાઓ એટલે ખબર પડશે. મજા આવશે. આ એકદમ રોયલ ક્વોલિટીઝ છે આ બધી. વાહ વાહ. મેહુલભાઈ લબાલબ હા લબાલબ. કેવી લાગી ચોકલેટ? એક નંબર, એક નંબર. પ્રીમિયમ ચોકલેટ, પ્રીમિયમ. આ જે છેલ્લે ખાધી ને એ ઓલા કુનાફા કરતા બી જોરદાર છે. હા, એની મજા ડિમાન્ડ આવે. વધારે છે. જોરદાર. ચા મંગાવીએ ત્યારે શું ભાવના રેસ્ટોરન્ટ ભાઈ. અને આપણને ભાઈ ગુજરાતની ચા મળીએ થોડી ઘણી ગુજરાત જેવી જ લાગે, વાંધો નહીં આવે. બરોબર. શું કેવું ભાઈ? એટલે આમ પહેલી વાર ભાઈ અત્યારે દુબઈમાં આવ્યા ને તો આપણને ભાઈએ મસ્ત ચા પીવડાવીએ. થેન્ક યુ ભાઈ. આપણા ગુજરાતીનો હક છે. હા શું વાત. અને ભાઈ અહીંયા કોઈ ગુજરાતી આવે પેલા ચા પાણી કરાવો એમ ને? અમારા પહેલા આવે ને એટલે પહેલા ચા માંગે પબ્લિક. હા. આપણે સ્પેશિયલી એ જ છે કે ભાઈ આપણે ત્યાં એટલે હકથી લોકો ચા નું માંગીને પીએ. ના ભાઈ એ તો ગુજરાતીનો આમ પેલું કે મહેમાનોને બોલાયા કહેવાય. હક છે. મહેમાનગતિ તો અમને ના, ના, કેવો 100%. અમે ત્યાં ઇન્ડિયા બેઠા હોય તો અમે એટલા બધા મહેમાનગતિ ના કરી શકીએ, પણ અહીં બેઠા ત્યાંથી લોકોની મહેમાનગતિ 100%. અને અહીંયા આગળ કઈક અલગ મજા આવે યાર. આપણે અહીંયા બહાર જઈએ ને કોક આપણા આવે તો કેવું આમ ખુશી થાય. બહુ ફેર પડે. અને અમને બી બહાર આવીને આવી રીતે કોઈ મળી જાય તો આનંદ થાય કે ભાઈ આપણા ગુજરાતી મળ્યા અને ગુજરાતના ડેફિનેટલી. તો અત્યારે ચા પીએ અને ભાઈ ભાઈ ત્યાં શું લઈએ જોઈએ હવે. શું ખરીદી કરીએ. અહીં તો ચોકલેટનો માહોલ વધારે. અમારા રવિભાઈ બધી અલગ અલગ દુકાને લઈ જાય. કઈ જગ્યાએ અત્યારે? ઓલા યુસુફભાઈ ત્યાં જઈએ. યુસુફભાઈ ત્યાં જઈએ. ચાલો હેડો તો અમે અત્યારે જઈએ છે યુસુફભાઈ જે પરફ્યુમના કહેવાય ને કે બહુ ફેમસ છે અને 5-6 મિલિયન ફોલોવર એમના. તેમના ત્યાં જઈએ ભાઈ. અને અમારા આ ભાઈને કંઈક થાય. શું થાય ભાઈ? હે બાવલિયા બોલી નાખ. ઇક્કો આવી જો. મોટી ઇક્કો. તમે ડોન હોય તો
જો ભાઈ સુપરા ટોયોટાની સુપરા જોવા મળી છે. જો તુમા જોઈ લે. હોલસેલ ઇલેક્ટ્રોનિક માર્કેટ છે, હા. ગ્રાન્ડ એસ્ટોરિયા હોટલની બિલકુલ સામે. શું વાત છે, અહીંયા આગળ બધું મળે નહીં? કપડાં અને બૂટ. તમને સારામાં હા, પેલા લેપટોપ કેટલા મળે? આઈપેડ 100 દિરહમથી ચાલુ થાય છે. ભાઈ એપલના આઈપેડ માત્ર 100 દિરહમથી ચાલુ થાય. બોલો, વિચારો લો. કઈ નહીં, 2000 રૂપિયા દે લે. 2000-3000 રૂપિયા દે. હાવ કચરાના ભાવે કહેવાય. આપણા ત્યાં નાખી દે, છોકરાને રમાડવા હાલે. બોલો. તો અહીંયા આગળ હવે જઈએ અંદર, બરોબર. બંકાઓ તૈયાર થઈને જો મોટો થઈને શોરૂમ મળ્યા તો નવું બતાવે. ભાઈ જોઈએ હવે શું લઈએ અત્યારે. હવે બીજી કઈ જગ્યાએ? ત્યાં આગળ તો પૂછ્યું આપણને, થોડી સસ્તી કીધી એ વોચ. બીજે ક્યાં જવાશે? બીજી જો એક ડ્રીમ સિટી કરીને દુકાન છે, હા, અહીંયા પણ રેટ સારા હોય છે. અને ઓરિજિનલ જ મળશે ને? જે Original. તમે જે બતાવો બધી ઓરિજિનલ હશે. જેન્યુન જગ્યાએ જ જઈશું. નહીં તમે એક કામ કરો ને, તમારો નંબર બોલ દો, કારણ કે કોઈ અહીંયા આવવા માંગતું હોય અને હા. કોઈને પોતાનો પર્સનલ કે ગમે તે રીતે ગાઈડ જોઈતા હોય તો એના માટે કોન્ટેક્ટ કરીએ. મારો નંબર છે, દુબઈનો નંબર છે 056-950-7244. ઓકે, આ મને મોકલી દેજો એટલે આપણે સ્ક્રીન ઉપર બી મૂકી દઈશું, બરોબર ને? ઓકે, ચલો તો ભાઈ આપણે જઈએ. જો ભાઈ, હા, પ્રતિક પંચાલ અલગ પ્રકારની બસ જોવા મળી છે ભાઈ. જો આપણા ત્યાં આગળ પાછળ 2 ટાયર હોય, અહીંયા આગળ 3. જો 1, 2 અને પાછળ બી 3, એટલે ટોટલ 3 ટાયર. અને લાંબી કેટલી છે જો, વચ્ચે મને લાગે 2 ભાગ પડે. જોઈ લો. તો અમે મીના બજારથી અત્યારે નીકળી ગયા છીએ અને આ જે રવિભાઈની પોતાની ગાડી છે અને ભાઈ કિયાની કાર્નિવલ આપણે જે ઇન્ડિયામાં આવે છે ને એ જ ગાડી અહીંયા આગળ જોઈ લો લઈને ફરે છે ભાઈ. બંકો ભાઈનો વાગે આમ પેલું એ છે, શું કહેવાય, આમ ડંકો વાગે દુબઈમાં. વિચારો. જય રણછોડ. જોઈ લો ખાલી. આપણા ઇન્ડિયાની બહાર બી આપણા ગુજરાતીઓ બૂમ પડાવે ભાઈ, ધૂમ મચાવે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ, મતલબ અમે ટૂરમાંથી જવાના. આપણે અશોકભાઈને બધા લઈ જશે ત્યાં અજય મોદી ટૂર્સમાંથી. એ જશે. આપણે અત્યારે જઈશું દુબઈના ડેઝર્ટમાં, પેલું એ જગ્યાએ ડેઝર્ટ સફારીને એવું બધું કરવા માટે. હાલ જો ભાઈ, અને આ ભાઈએ ડ્રાઇવિંગ અહીંયા આગળ લાયસન્સ લાવતા કેટલા ટાઈમ થયા ભાઈ? 6 મહિના 6 મહિને લાયસન્સ આવ્યું. હા, અને ઇન્ડિયાના લગભગ 2,25,000 જેવો ખર્ચો થયો. ઇન્ડિયાના 2,25,000 આનું લાયસન્સ લાવવા માટેના. હા, દુબઈનું લાયસન્સ પેલા શીખવું પડે. ટ્રેનિંગ, ક્લાસીસ, એક્ઝામમાં ફેલ થાવ તો પાછો ક્લાસીસ, હા, બધું થઈને ટોટલ 8,100 દિરહમ જેવો મારે ખર્ચો આવ્યો. ઓહો. અને પાછું અહીંયા આગળ પેટ્રોલ બી સસ્તું હોય ને થોડું ભાવ. પેટ્રોલ સસ્તું છે, 2.5 દિરહમ. 2.5 દિરહમ, એટલે લોકો ગાડીઓ લઈને જ ફરે. ગાડી લઈને જ ફરે. ગરમીના લીધે તમારે બાઇક કેવું કઈ છે? બાઇક નહીં, ખાલી ગાડી? ઓનલી કાર. ઓ, બધું ક્યાંય અંગરું હે. બાઇક લઈને ફરવું રિસ્કી છે અહીંયા આગળ. મેન ગરમી, હા, અને બીજું કે 4 વ્હીલ વધારે ફરતી હોય છે, એટલા માટે બાઇક થોડું રિસ્કી હા, છે. થોડું રિસ્કી છે તમને વધારે. જો બાઇક આવા વધારે જોવા મળશે. બહુ ઓછા છે એમ. આ રીતે કોઈ ડિલિવરી રીતે જાય તો એનું જ તે હોય. બાકી તો બાઇકો બહુ ઓછા જોવા મળે. અને જોવા મળે તો વધારે સાયકલો, પેલી ચાર્જિંગ વાળી સાયકલો હોય ને એરિયે વધારે જોવા મળે. કારણ કે ત્યાં અહીંયા આગળ ફૂટપાથ ઉપર સાયકલો ચાલે ને રમારમ નીકળે મારા બેટાઓ. સાયકલ થઈને રમવામાંથી નીકળે એટલે. અને ટેક્સીઓ અહીંયા આગળ બહુ વધારે મળી જાય ભાઈ. મિનિટે ટેક્સીઓ મળી જાય તમને. પાછું અહીંયા આગળ બીજું એક નિયમ બી છે. અહીંયા આગળ જો આ રીતે ટ્રાફિકમાં ઊભા હોય ને તો શું નિયમ છે અહીંયા આગળ? આપણી ગાડીની આગળ જે ગાડી હોય હા, એના ટાયર દેખાવા જોઈએ, પાછળના ટાયર દેખાવા જોઈએ. ડિસ્ટન્સ મેન્ટેન રાખો. એટલો ડિસ્ટન્સ અહીંયા જોઈ લો ભાઈ. આટલી દૂર તમારે રાખવી પડે. દરેક ગાડીમાં એ રીતનું છે, જોઈ લો. દરેક ગાડી એટલી દૂર ઊભી રહે. અને જો તમે આ રૂલ ફોલો ના કરો ને તો 1 કે 2 વાર કે એવું કે કેટલા ટાઈમ જોવા દે? આ રૂલ તો ફોલો કરવો જ પડે. આમાં તો ફોલો કરવો જ પડે. જો ના કરો તો આના ફાઇન છે ને, એના મિનિમમ ફાઇન ઇન્ડિયન રૂપીસમાં ગણો તો 10,000 રૂપિયા થાય. વિચારો, 10,000 રૂપિયાના ચાલુ થાય મિનિમમ, અને 2.5-3 લાખ રૂપિયા સુધીના ફાઇન આવે છે. એટલે અહીંયા આગળ આપણા બંકાઓ જે આડે ધડ ટચો ટચ ધમાધમ જાય ને એ ના જઈએ. એમાં તમારે હે ને ભાઈ દેવું થઈ જાય અહીંયા આગળ, ખાલી ફાઇન ભરવામાં. એટલે અહીંયા આગળ વધારેમાં જો ભાઈ. અને મોસ્ટ ઓફલી અહીંયા આગળ ગાડીઓ જોવા મળે, મોંઘી ગાડીઓ છે. અને બિલ્ડિંગો તો જો. હા. અત્યારે કે મીના બજાર છે રહ્યું આપણે? હા, મીના બજાર થી બુર્જુમન રોડ. હા, બેંક સ્ટ્રીટ કહેવાય છે ને આજુબાજુ બધી મોસ્ટલી બેંક છે અહીંયા. હા, અહીંયા આગળ આ જો આ લેબલ સ્ટોર છે ભાઈ. ઓલી આ બાજુ
બીજા ઘણા બધા જો અહીંયા બેંકોના જેવા તે પોસ્ટરો એટલે આ હબીબી બેંક ઈજી છે એટલે બીજા ઘણા બધા છે ભાઈ. મોજ કરો અહીંયા જો આ રીતે દૂર દૂર ઊભી રાખવી પડે અને આ રીતે નજીકમાં જો આ રીતે જો લેન્ડ ક્રુઝર રસ્તામાં એમને એમ જોવા મળે ગમે ત્યાં કોઈ એ જ નહીં રાહ જોવી નહીં બાકી પહોંચી જઈએ ડેઝર્ટમાં. તમે કઈ કહેવા માંગતા સસ્તી છે ગાડીમાં શું ટેક્સ નથી અહીંયા એટલે જે આપણે ઇન્ડિયામાં ટેક્સ લાગે છે ટેક્સનો બહુ મોટો બેનિફિટ છે એટલે લોકો અહીંયા ગાડી પ્રિફર કરે છે. બરોબર. અને લક્ઝરી લોકોને અહીંયા લક્ઝરી જોઈએ છે. તમે જો નંબર પ્લેટ નોર્મલી 5 ડિજિટના નંબર છે હા પણ જે નંબર તમે જોશો વીઆઈપી નંબર 1 ડિજિટ 2 ડિજિટ હા એના મિલિયન્સ દિરામમાં હા એટલે મિલિયન્સ દિરહમ ઇન્ડિયન રૂપીઝમાં ગણો તો 50 કરોડ લોકો ખાલી નંબર માટે આપે છે. એટલે અહીંયા આગળ ગાડીઓ લેવી ને એ કઈ બહુ મોટી વાત નહીં. કોઈ બી નોર્મલ માણસ બી ગાડી લઈ શકે એવું છે કહેવા મતલબ. પણ ગાડીની પાછળ જે નંબર પ્લેટ આવે ને આપણે ઇન્ડિયામાં પેલી સિલેક્ટેડ નંબર લઈએ ને એ રીતે અહીંયા આગળ સિલેક્ટેડ નંબર લેવા માટે ગાડીનો જે ભાવ હોય ને એના કરતાં 4 5 ગણા વધારે પૈસા આલવા પડે તો તમારો રોલો પડે. લોકોને આપણે ઇન્ડિયામાં કેવું કોકને બતાવવું હોય તો કે ભાઈ જોઈ લે આપણી જોડે તો ગાડી પડી છે એટલે અહીંયા આગળ ગાડી પડી છે બે બધાની જોડે ગાડી એમ કે. પણ જો તમે એવું કહો ને કે મારા જોડે ખાલી 2 ડિજિટનો નંબર છે તમારા ગાડીમાં તો આમ રોલો પડે ભાઈ ગાડીમાં નંબર છે બાકી બોસ નંબર 1 એમ. શો ઓફ નું સિટી છે ભાઈ દુબઈ શો ઓફ સિટી છે. શો ઓફ નું સિટી છે અને ચોખ્ખું બી બહુ છે ભાઈ એમ જોરદાર. ડિસિપ્લિન રૂલ્સ રેગ્યુલેશન કોઈ સિગ્નલ પર પોલીસ જોવા નહીં મળે. જોરદાર એમ બહુ મસ્ત છે. તો ભાઈ દુબઈ તો આવું જ જોઈએ અને આવો તો આપણા ભાઈને મળજો ભાઈ આપણા મિત્ર છે રવિભાઈ પાક્કું એમને મળજો. નંબર ઉમર તો તમને બતાવેલો જ છે એટલે મળજો રવિભાઈને સારા માણસ છે. ચલો મળીએ તારે સેમ ડેઝર્ટમાં સમ નહીં સોરી દુબઈ ડેઝર્ટમાં સમ તો આપણે જેસલમેરમાં કઈ બાજુ हाँ डेजर्ट सफारी है डेजर्ट सफारी हाँ जी बूम पड़ावानी है ना मजा। कौन सी गाड़ी आएगी लैंड क्रूजर सारी की सारी गाड़ियाँ लैंड क्रूजर है न्यू ब्रांडेड आटा चलो तो कहाँ जाने का है अपने को अपन शारजा जाने हैं तो यहाँ से लिफ्ट में से शारजा जाना है पार्किंग में नीचे जाना है એડો બંકાઓ ઉપડ્યા બંકો બૂમ પડાવવાનો છે અમે નીકળ્યા છીએ ફટાફટ લેન્ડ ક્રુઝરમાં ટોયોટા લેન્ડ ક્રુઝર અત્યારે ડેઝર્ટ સફારી કરવા માટે જઈ રહ્યા છીએ અને બંકો હું પ્રતિક એન્ડ નયન ત્રણેય જઈએ અને આપણા અશોકભાઈ તો સત્ય અશોકભાઈ हाँ जी डेजर्ट सफारी करने की है ना हाँ जी बिल्कुल तो डेजर्ट सफारी करवानी है तो बताइए आज केवी डेजर्ट सफारी करिए ફૂલ બાકાજી કી. અત્યારે ભાઈ અમે ઉતરી ગયા છીએ નીચે. અહીંયા આગળ ભાઈ પેલું સંભળીના ફોટા પેલા બાજ ના હોય ને બાજ કદી ચકલા કોઈથી બાજ ના બને એ વાળા ફોટોગ્રાફ આમ કરીને લેવાના હોય બધા અહીંયા લઈ શકો છો. એના સિવાય તમને અહીંયા આગળ ભાઈ જો આ રીતની બધી ગાડીઓ દેખાય ને ભાઈ જો ગાડીઓ બતાવું તમને ખાલી જો આટા અમે આ ગાડીમાં આવ્યા છીએ ટોયોટા લેન્ડ ક્રુઝર આ રહી આ ગાડીમાં સોરી આ ગાડીમાં આવ્યા છીએ અને ભાઈ આમાં બંકાઓ બગડે ને એ રીતે જોરદાર ચલાવો છે મારા બેટા. હવે તમને બતાવીશું કે ભાઈ અહીંયા ડેઝર્ટ સફારી કેવી થાય છે. આપણે જેસલમેરમાં તો કરેલી છે પણ આ જગ્યાએ કેવી થાય છે એ તમને બતાવવાનું થાય તો જોતા રહેજો. જો આ વિડીયો ઉતારવા માટે ચાલુ તો કર્યું છે પણ ભૂકા કાઢી નાખવાના આ ભાઈ જો અમારા बहुत ज्यादा भाई तो कुछ नहीं ઓ ભાઈ ઓ યો ભાઈ બૂમા બૂમ ખાલી ખાલી કરવાની લે સારું લાગે. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह અલે રણમાં બી ચલાવો ભાઈ સાઈડ સાઈડ એ કરી ત્રાસી કરી ઓ ભાઈ ભૂકો જોઈ લો
ઓ તારી ઓ ઓ ઓ ઓ એ બંકો નાખશે ખાડામાં નાખશે હવે બંકો ઉતારી ભાઈ અલે અલે ઓ તારી ઓ તમારી ભલી થાય તમારી ઓ અરે મારું ગિમ્બલ એક કામ નહીં કરતું ભાઈ ઓહો ભાઈ 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 ઓ ભાઈ ઓ ભાઈ અલા બંકો કાકા ઓ કાકા બંકો બંકો શું ચલાવો તમે આ નાખી ભાઈ ગાડી નાખી દે આ લોકો તો ઓ તારી ઓ ભાઈ ચડાઈ ચો નાખશે ઓ ભાઈ ઓ ભાઈ ઓ ઓય ભાઈ કલેજું હાથમાં આવી ગયું ઓ આખી આડી કર નાખી ઓ ના 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 ભાઈ ના એ ભાઈ નહીં અત્યારે અહીંયા ફોટો શૂટ માટે ઉભા રહ્યા છે બધા આટા દુબઈની ડેઝર્ટ સફારી કરી જોયું ને તમે ધૂમ પડી જાય પેટમાં આટી પાડ દે એવું ચલાવતો હતો ભાઈ बंको मजा मजा आ गया आपको बिल्कुल आपको आया क्या हाँ आया ना यार क्यों नहीं आएगा आए कहाँ है किसके साथ आए वो तो देखो के साथ आए हो आप तो फिर आएगा क्या नहीं आएगा ऐसा बनेगा ही नहीं ना मजा आए कि नहीं काका जोरदार मजा आई जाए हाँ बस ताना घूम पड़ाओ काका જોઈ લો મહેન્દ્ર કાકા ए मुकेश ओ काका मजा आई मजा आई ना ताना चलो भाई तो હવે અમે બી થોડી ઘણી ફોટોગ્રાફી ને એવું કરી લઈએ અને ભાઈ અહીંથી નીકળીશું ભાઈ આગળ કેમનું કરીએ છીએ બતાવીએ બાકી ડેઝર્ટ બહુ જોરદાર છે મજા આવી ગઈ બાકી વર્લ્ડનું સૌથી મોટું ડેઝર્ટ સફારી કહેવાય હે ને સાચી વાત છે એમનામ થોડી કહેવાય કેટલું મોટું ડેઝર્ટ એ જો ખાલી સૌથી વધારે રેતી દુબઈ જોડે ઓ હબીબી આ વાભરતી નહીં હબીબી ચો જઈ નહીં સાંભળતી અરે રિસ્પોન્સ જ ના આવે મારે પોપટ કરી નાખ્યું શું કહેવાય શેખ કહેવાય એમ તો હબીબી કોને કહેવાય મહેમાન ના કહેવાય લાગે હા લવ ભાઈ નવું જાણવા મળ્યું હવે દુબઈની ભાષામાં હબીબીની થોડી હળીઓ કરી એટલે હળો कैसे हो ओनली इंग्लिश Hi, how are you? आई एम फाइन Where are you from? कम टू Dubai. दुबई Yeah, there is Sahara. आई एम फ्रॉम इंडिया अहमदाबाद गुजरात यू नो फाफड़ा जलेबी Papra jalebi. यस यू इट So I am looking is only वेरी टेस्टी for YouTube channel. That's for show is everything. यस प्लीज कड़ी विथ कड़ी फाफड़ा भजिया Curry, papda, bhajia. भजिया वेरी टेस्टी इट्स अ गुजराती फूड So I'm going first time is Pakistan. His food biryani is very taste is good. ओके And that's very good. वेयर फ्रॉम From is Oman. ओमान Yes. सो दुबई أيوة كلم هذا شخص. Our brother. Yeah. Fine. What? How are you? Good. Fine. Where are you from? Morocco. Morocco. Dubai.
मेरे को इंग्लिश नहीं आता है, हिंदी आता है ना? हिंदी हिंदी English, Arab, Turkish. हाँ गुजराती हिंदी बेज अवेलेबल है सभी अपर चैनल क्या नाम है चैनल अहमदाबादी मेहुल अहमदाबादी यस अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना सो मेरे को थोड़ा थोड़ा गुजराती हिंदी इंग्लिश आवड़ता है बरोबर ना तो दूर दूर तक आता है ऐसा थोड़ा टावर कटता है ना थोड़ा थोड़ा टावर कटता है अभी क्या है थोड़ा 10वें 12वें में मजाक कर दिया था तो इंग्लिश भी हमारे साथ मजाक करो જોઈ લો ભાઈ મસ્ત ના સલાડ ને એવું બધું છે અહીંયા આગળ તો જોઈ લો ભાઈ ગાડી જો ખાલી ઓલ્ડ ઇઝ ગોલ્ડ કોણ છે અહીંયા ભૈયા સોલેક્સ આઠ જોઈ લે લાંબી કેટલી અને પાછળના ટાયર જો ખાલી ગજબ તો ભાઈ જો મસ્ત ડેઝર્ટ સફારી જઈને પતાવીને પછી અમે આવ્યા હતા એક ક્લબમાં જે આપણા મિત્ર છે ને 7 વર્ષ પછી મળ્યા છે આપણને શું કહો છો ભાઈ બસ મજામાં રેડી એકદમ તમારો પોતાનો ક્લબ છે એટલે આયા અમે ભાઈએ કીધું હતું અમને ભાઈ મને બપોરે મેસેજ કર્યો હતો કે ભાઈ આયા દુબઈ તો આવો શું કહો આપણે લોકેશન ને એવું કહી દો રોયલ એસ્કોટ હોટલ બર દુબઈ ટશન 2 ક્લબ છે આપણું અચ્છા અને અહીંયા આગળ શું મતલબ પ્રોગ્રામો શું શું થાય ડાન્સ બાર છે ઇન્ડિયન ગુજરાત ટાઈપ અચ્છા તો ભાઈ રાહ જોતા નહીં ભાઈ જો તમે દુબઈમાં ફરવા આવતા હોય જેના ક્લબ ને એ બધામાં જવાનો શોખ હોય તો અહીંયા આગળ આવી શકે છે ભાઈ ટશન 2 ટસન 2 બર દુબઈમાં આવેલું છે કઈ હોટલ આપણે રોયલ એસ્કોટ રોયલ એસ્કોટ અને કદાચ અહીંયા આવીને ફોન કરવો હોય તો કોન્ટેક્ટ તો નંબર બોલ દો 05627564456 જો તમે દુબઈમાં આવતા હોય તો આપણા ભાઈનું જ છે અને આપણા અમદાવાદથી જ છે ભાઈ તો રાહ જોતા નહીં દુબઈમાં આવો તો પહોંચી જ જજો શું પહોંચી જ જજો ટશન 2 ટસન 2 માં જો આ બોર્ડ છે ભાઈ અહીંયા આગળ અંદર થોડો વિડીયો એટલે ના બનાવ્યો કે ગીત ને બધું ચાલતું હતું ખોટું કોપીરાઇટ થઈ જાય ટસન 2 મસ્ત જોરદાર મોટું કામકાજ છે પહોંચી જજો ભાઈ અને હવે ઘરે જઈને ઊંઘી જવાનું હોય તો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ નવા વ્લોગમાં નવી મોજ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ